ભગવો પહેરાયો રો હું ભગવા ઝંડાની સગત શું ભાઈ એ અમારી ભગવા ઝંડાની દેવી સગત આવો રે આ તારી મોજ પાટણ જેવું પરગણું અને પાટણ જેવા પરગણાની માલિપા 33 ટોપલીઓનો વાહો અને 33 ટોપલિયાના વાહાની માલિપા અપિંગી ભુવો મારી આદિ અનાદિના કાળની દેવી શકતનો પૂજારી જેથી શકત કેની એટલું અપિંગી કરે ને અપિંગી કેની એટલું શકત કરતી હતી એવી રેણી કેની માં હતો શકત નહીં પણ એક દિનો સમો પાટણ જેવા પરગણાની માલિપા હાથકારી ડુકાર પરવાની વાવડાઈ પાટણ તો હવે પેલા બકરાપુરા અને અણહીરવાર તરીકે ઓળખાતું હતું અણહીરવાર ની અંદર 33 ટોપલીઓનો વાહન 33 ટોપલીઓનો પૂજારી મારો અપિંગી ભુવો અને તેથી ઈ અણહીરવાર ની માલિપા હાથકારી ડુકાર પડવાના વાવર આયા અને તેથી હાથકારી ડુકાર ની માલિપા જેથી વાવળ હામણે તેથી 33 ટોપલી મારા અપિંગી કને આવી એ અપિંગી ભુવા આપણી માતાને પૂછને મારા બાપ કેમ કે હાથકારી ડુકાર આવશે ને હાથકારી ડુકારમાં આપણે બાળકોને હું ખવડાવશું મરી જાય અને તે વખતે અપિંગી ભુવો લવનો વારીને સખત કને બેઠો સખત બોલી કે મારા હાબર મારા અપિંગી હાબર તારી 33 ટોપલી કહે કે પાટણ પરગણું મૂકીને ક્યાંય જાય નહીં કેમ માં કે જ્યાં એમને તંબુ નાખ્યા ને એ તંબુની નીચે ઉંદેરાના દર છે ઉંદેરાના દરની માલિપા હાથ ગાળજો બાજરી જેવા કોહના કરીને ડુકાર મટાવવા ના આવું તો હું આદિ અનાદિના કાળની શકત મટી જાઉં મારા બાપ મારી વસતી હોબરો મારા ડોરાને દુનિયાની મારી પાક નામને નમોનો રાખજો મારી ચંદન નગરની જોગણી ચંદનનગરની જોગણી રે ચંદનનગરની જોગણી અત્યારે તો બધા મંદિરે દેવ છે ને માથા કાપેલી જોગણી મૂર્તિ છે માથા કાપેલી મૂર્તિની જોગણીની મૂર્તિ છે પણ ચંદનનગરની જે મૂર્તિ રી ને કાળા બોકડા માથે બેહનારી મારી ચંદનનગરની જોગણી પિંકી બોલા હોબરો મારી વસતી હોબરો મારી શકત ની વાતો છે કેટલા જણા શકત નામ માનો હવે 3 કલાક થી રાડો પારુસ કે નહીં પારતો હવે હું તમે જોડે માંગુ હકું કે ના માગ્યો હકું 21 જણા 101 રૂપિયા વાળા ઉભા થો તો શકત નું આખું પકડું ગયા આપણે બાપા 21 જણા 101 રૂપિયા વાળા વગાડો લ્યા વગાડો હું આદિ અનાદિના કાળની હકત આવી વગાડો બસો સોરું થાય પણ માવતર કમાતર પણ દે નહીં
આદિ અનાદિના કાળની હકો જે વખતે અપિંગી ભૂવો બોલે કે હે મારી તેતરી ટોપલીઓ હાંભળો મારા ભયું, હાંભળો મારા બાપ, આપણી દેવી એમ કહે છે કે આમ આ પાટણ પરગણું મૂકી અને ક્યાંય જવાની ના પાડે છે. અલા દુકાળ પર મરી જાવ, આપણી દેવી ના પાડે છે, શકત ના પાડે છે, મને આપણે નથી જવું, પાટણ પરગણું મૂકીને ક્યાંય નહીં જવું. અને તે વખતે નવું નોકરું બીજું બન્યું તું ભાઈ. અપિંગી ભૂવો પોતાની વસ્તી લઈ અને પોતાના તંબુમાં હૂતો તો, પણ તેતરી ટોપલીએ પોતપોતાના તંબુની અંદરથી પોતપોતાનો માલ ઢોર લઈ અને પોતપોતાની વસ્તી લઈ અને કેંગરી નીકળી ગયા વટે માર્ગે. પણ હાલતા હાલતા ક્યાં આયા? તેતરી ટોપલીઓ હાલતા હાલતા ત્રાબાવટ નગરી આયા. ત્રાબાવટ નગરમાં મારો રાજા રૂપસિંહ, જેની હાથ રોણીઓ હતી, હાથ રોણીઓ વાંચ્યો હતો, પણ એના કર્મનો કોઈ પાર નતો. કોઈ વાત નહીં બાપા, કોઈ વાત નહીં, આમાં કોઈ વાત નહીં. મારી શકતની ઓવો તરફથી મળી આવે છે, બજાવો. શકતની રેણી કેની મનારે તેતરી ટોપલીઓ ત્રાબાવટ નગર જને ત્રાબાવટ નગરનો રાજા રૂપસિંહ બહુજીતનો હટાવો કોઈનું નતો ચલાવતો. ચૈતર જેવો સમોદ ને ચૈતર જેવા સમાની માલિપા નવરંગી ડાકલી વગાડી તેતરી ટોપલીએ. અને તે વખત ત્રાબાવટ નગરનો રાજા રૂપસિંહ પોતાના ઢોલીએ હૂતો તો, અને જેને ચેન અને નીંદર નથી આવતી તેથી આંખો ઉગાડી કાનમાં અવાજ સાંભળ્યો. કારણ મેઘલી રાતે ડાકલા કોણ વગાડે છે? તેથી રાજા રૂપસિંહને પોતાના વજીરને બોલાનો વજીરે કીધું કે કોક દુખિયારા આયા છે અને પોતાના તંબુની માલિપા પોતાની દેવીઓને લઈને ડાકલી વગાડે છે. તેથી રાજા રૂપસિંહ બોલ્યો કે તેતરી ટોપલીને હવાર પહેલું મારા દરબારમાં હાજર કરો, મારે જોવી છે ભાઈ, એમની દેવી જોવી છે. રાજા રૂપસિંહને પરમાન મૂક્યું હતું. કેવું પરમાન? કે કારણ કાબરો બે બલારા હતા એ ટોપલા મેં પૂરી અને ત્રીજા મારે મેં કીધું. તેથી તેતરી ટોપલી અને પોતાના મહેલની માલિપા બોલાયા અને બધાને કીધું કે તમારી માતા ખરી? કે હા ખરી. તો વગાડો ડાકલું, માતા બોલાવો. મેં નિશાન મૂકી નિશાન આપી દો તો તમારી દેવીને ફૂલ ગાદી આપી દો. તેતરી ટોપલીના ભુવા ધૂની થાકી જાય, પણ મારા રાજા રૂપસિંહનું ફરમાન નતું આપી શક્યા. કેમ નતા આલી શક્યા? એનું કારણ શું? શકતને પૂછ્યા વગર ના આયા હતા. એ મારી શકતને પૂછ્યા વગર આયા હતા. શકતને પૂછ્યા વગર આયા હતા ને એટલે આ પરમાન નતો આપી શક્યા. અને તેથી તેતરી ટોપલીની ડાકલી ફૂટી જીતી લે. એટલે રાજા રૂપસિંહ ગુસ્સે ચડે ને એટલે કીધું કે હે વજીર, હા લીલુડા વાહડા કાપો અને વાહનો વાડો બનાવો અને વાડાની અંદર તેતરી ટોપલીને પૂડો. તેથી તેતરી ટોપલીને ત્રાબાવટ નગરના સીમાડે વાહના વાળા પૂડ્યા હતા. પણ આ બાજુ રાજા રૂપસિંહ રોજ એમને મરચાનો ધૂપ હાલે. તમને ને હવે ખાવા નહીં મળે, હવે દેવીઓ વાળા થઈ જાય ને તમે, આ ધૂપ કરો, મરચાના ધૂપ. એમાંથી એક ભૂવો બોલ્યો કે કદાચ એ રાજન, કદાચ અમારી કમાણીમાં ભૂલ પણ અમારી દેવીઓમાં ભૂલ નથી હો. તેથી રાજન બોલ્યો કે પાછો વાહના વાળે પૂર્યો તોય હજી ઠરતો નહીં. હે કેમ તમારી કમાણીમાં ભૂલ છે? કમાણીમાં કેમ નથી ભૂલ? કે અમારો પાટણનો ધણી એક બેઠો છે, અપિંગી ભૂવો અમારો વડવો, એનો બોલાવો અને તમારું ફરમાન આપી દે. અને ના આપી દો તમે જે સજા આપો એ.
જો તમારો અપેંગી આવે અને જો કદાચ મારી નિશાન નહીં આલે ને તો તમારા 33 ટોપલીઓના ભોળા કાપીને તલિયું તોરણ બાંધી મારા બાપ અપિંગી ભુવાને આવા સવાલ સાંભળવા મળે ને તેથી અપિંગી ભુવો વજીરને કહે કે હે વજીર જાઓ પાટણ પરગને અપિંગી ભુવાને લુપાઈ લાવો 33 ટોપલીઓનો ધણી છે અને તેથી રાજા રૂપસિંહનો આદેશ સાંભળી અને વજીર ત્યાંથી દોડતા ઘોડા લઈ અને પાટણ પરગને આવીને પાટણ પરગનાની જનતાને પૂછ્યું કે હે અહીંયા અપિંગી ભુવો કોણ છે ને એની હકતનું મંદિર ક્યાં છે અને તે વખતે અપિંગી ભુવો ચોદીનો હકો પીતો હતો રાજા રૂપસિંહના સિપાહીને કીધું કે પેલું રહ્યું ને એ સખતનું મંદિર છે અને મંદિરની જોડે જે બેઠો ને ધોળો જેનો લોબો સોટલો છે એ સખતનો ભૂવો સિપાહીઓ આયા ને અપિંગી ભુવા કીધું કે હે આપા તમને રાજા રૂપસિંહને બોલાયા છે કેમ કે તમારી 33 ટોપલીને વાહના વાળા પૂરી છે મારા રાજા રૂપસિંહને એને પરમાન મૂકી છે તારે પરમાન આપવાનું છે તે તો રાજા રૂપસિંહનું નામ સાંભળીને તેથી અપિંગી ભુવો સખત હામું લવનો કરે કે જોજે મારી હો મને પણ વાહના વાળા ના પુરાવતી તેથી સખત બોલી કે આ વસ્તી આવી છે એનો તો પેલા ખવડા પછી એની વાત આ 12 દેશથી રજવાડી આવ્યા છે રજપૂતો આવ્યા છે એને પેલા કણુકો તો ખવડા મહેમાન સાંભળા તેથી મારા અપિંગી ભુવાએ એક મુઠ્ઠી ચોખા નાની એવી માટલીમાં ઓર્યા બધાની નજરે જોતા સમય જતા એ ચાવલ થઈ ગયા 3 સિપાહીઓને ખવડાયા અપિંગીની ઘરવાળીએ ખાધું દીકરા દીકરીએ ખાધું અપિંગીએ ખાધું અને ગોમની કૂતરી રખડતી હતી ને એને ખાધું પણ જે રાજા રૂપસિંહના સિપાહીઓ હતા ને એ માટલીમાં જોવા ગયા ને તો માટલીમાં છે ને એક દોનો નતો ખૂટેલો ભાઈ હતી એમને એમ જ હતી માટલી ભરેલી જ હતી આવો ચમત્કાર જોયો એટલે અપિંગી ભુવાનું નામ એગ્રી છે ને પેલા સિપાહીઓને હૃદય તો લખી ગયું કે હવે આની જોડેથી પેલા રાજાને કોણ બચાવે આ તો દેવ પુરુષ છે તોય રજવાડા હતા બે માથું ત્રીજું બે હાથ ને ત્રીજું માથું નમન કર્યું કે હે આપા તમે હાલો હું મારી શકતને લઈને આવું છું તેથી રજવાડા ઘોડા લઈને હાલી નીકળે તેથી શકત હામું લવણો વારે કે જોજે મારી હો તેથી શકત બોલી હતી કારી ભમરી બનીને જો ચકરિયાના વેમણ મેં બેહાડીને સિપાહીઓ પેલા જાના ઉતારું ને ત્રાબા વડનગર તો હું અપિંગી તારા વલાખાની શકત મટી જાઉં મારા બાપ થોડો બનાયો
માર બાપની દેવી એ વખતે રાજાના સિપાહીઓ તો હાલી નીકળ્યા હતા અને સખત ચકરિયાળા વેમણ મેં બેહાણી ત્રાબા વડનગર લઈ ગઈ હતી ત્રાબા વડનગર લઈ ગઈ હતી એ ભુવા અને તેથી અપિંગી ભુવાને વાતે ગાતે ડાકલી વગાડતા જોઈ ને એટલે રાજા રૂપસિંહ ડેલીઓ ઉભો તો હું કહેતો તો અલા કઈ કેવાનું નો છે તારી જાત હું છે લ્યા અને તું રાજા હામુ ડાકલી વગાડે તે વખતે અપિંગી પોતાની જાત નથી છુપાઈ હો આ તો હવે આપણે ફેસિંગમાં આયા છે કે હું પટણી હું દેવી પુત્ર પણ એ વખતે અપિંગી હું બોલે તો રાજા મુ વાઘરીશું વાઘરીશું હાથમાં માડે કારણ કાબનો બલારા પૂર્યા છે એ વખતે અપિંગી ભુવો બોલે કે રાજા રૂપસિંહ હું પોતે જાતનો વાઘડીશું મારી કારી વેલનો ધણી છું અને મારી હકત એમ કે તે છુપાયેલું કારણ કાબરો બે બલારા પણ જઈને ખોલ અહીં અંગ્રેજો કદાચ કારણ કાબરા બે બકડા ના બતાવું ને તો હું આદિ અનાદિના કારની શકત પટી જાઉં મારા વા વખતે રાજા રૂપસિંહ ટોપલો ઉઘાડવા તો જ્યો પણ કારણ કાબડા બલારા થોરી મળે એને બે ઓકડિયા મળ્યા હતા કારણ કાબડો બે બકરા હવે રાજા રૂપસિંહ થઈ ગયું કે આટલા બધા કેટલાય ભુવા જોઈ લાખ્યા કેટલાની છોટીઓ મેં કાપી લાખી પણ આની છોટી નહીં કપાય આ દેવનો ભુવો છે દેવ પુરુષ છે ડેલીથી નીચે પોતાની પાઘડી ચરણોમાં મૂકી દીધી અપિંગીને કે તું હવે ધણી જે કરે સાચું અપિંગીની હકત બોલી કે તે કેમ કર્યું એનું મને ખબર છે હાથ રોણીઓ વાંચ્યો છે ને દીકરા લેવા માટે તે મને આવું કર્યું છે મારી તેતરી ટોપલી તે એ માટે પૂરી છે પણ જા તને દીકરા આલું તો મને સખત ને હું માગું એ તો આલીશ ને કે આલીશ કે હા બર જા હાથથી 9 મહિને 13 દારે જો હાથ દીકરા આલું ને હાથે રાણીએ ને અને એ પૈને ને વહુ લાવે ને તલિયું તોરણ ને દોતિલ બકરો આલો છે તલિયું તોરણ ને દોતિલ બકરો 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 તલિયું તોરણ નો દોતિલ બકરો હાલ છે દીકરા તો આલું તો જા આલીશ ભુવા બંધોયો આલીશ સમય હડ્યો હાથ જારના દાના હતા ને હાથે રાણીને કરાવી દીધા સમય જતા 9 મહિને 13 દાર હાથ ઘોરિયા બાંધ્યા હવે સમય જતા એક દીકરાને તો પૈણ આવ્યો વહુ લાયો તલિયું તોરણ નો દોતિલ બકરો ભૂલી ગયો બીજો પૈણ આવ્યો બીજાની વહુને લઈને આવ્યો એનું તલિયું તોરણ દોતિલ બકરો ભૂલી ગયો એમ હાથ પૈણાયા 6 પૈણાયા 6 પહેલા ને 6 ના તલિયું તોરણ દોતિલ બકરા ભૂલી ગયો હવે જે હાથમાં નંબરનો જે દીકરો હતો ને હાથમાં નંબરનો જે દીકરો મારી માલન રાની નો ચાહીતો દીકરો જેનું નામ મલુકચીન ફોતા
સાતમા નંબરનો જે દીકરો હતો ને મલુકચંદ ફોજદાર, એના માટે એવી કન્યા ગોતવી હતી ભાઈ. રાજાએ શરત મૂકી હતી કે હોનાની મૂર્તિ લઈને જાઓ, કુડિયો મકુડિયો ગોરો મહારાજ કોઈ રાજમે કોઈ એવી દીકરી મળે અને મૂર્તિ સામું એનું ઊભી રાખજો ને એની નજર મૂર્તિને પડે ને તો હોનાની મૂર્તિ કારી ભસ્મ થઈ જાવી જોઈએ. એવી રૂપારી કન્યા મારા મલુકચંદ ફોજદાર માટે ગોતી લાવો મારા. રાજો રાજ ફરવા મને એટલે રાજ મેં જઈને કીધું કે તમારા કોઈ છોકરી વોકરી છે કે હું છે કોમ ભાઈ કે મારા રાજાનો દીકરાનું માગું એવું છે કે કેવું કે મલુકચંદ ફોજદાર નામનો દીકરો છે ને રાજા રૂપસિંહનો સૌથી નાનો દીકરો છે. સૌથી નાનો હોય ને એને બધું મહેલ મળે, ઘર મળે, એટલે એના માટે એવી કન્યા ગોતવી કે હોનાની મૂર્તિ સામું એ દીકરી તાકે હોનાની મૂર્તિ કારી પસંદ થઈ જાય. એટલે રાજે રાજ ફળ્યો, ક્યાંય એવી દીકરી મળી નહીં. પણ એક રાજ, એક રાજ્ય, નાનું સુંદર નગર ને સુંદર નગર ની અંદર સુંદર રાજાની દીકરી સુંદર કઠિયાર. મારી સુંદર રાજાની દીકરી સુંદર કઠિયાર. સુંદર રાજાની દીકરી સુંદર કઠિયારન, જેનું રૂપ છે ને ભગવાન નવરો હતો ને ત્યારે ઘડી તું. મૂર્તિ લઈને જ્યાં એટલે મૂર્તિ સામે ઊભી રાખીને દીધી એક પડદો ખુલ્યો, બે પડદા ખુલ્યા, માના માથાના અંદર તેલ નાખતી ત્યાં સુંદર કઠિયારન. પણ જેવો હાથમાં પડદો ખુલે ન ખુલે, જેવી સુંદર કઠિયારનની નજર હોનાની મૂર્તિ ઉપર પડી ને તો હોનાની મૂર્તિ કારી ભસ્મ થઈ. અકોડીઓ મકોડીઓ બોલે કે હવે બીજે કઈ કન્યા ગોતવા ન જવાય. મલુકચંદ ફોજદાર માટે આ સુંદરની દીકરી સુંદર કઠિયાર પાકું. હવે રાજાને વાત માંડી કે દીકરો આલુ ખરી, દીકરી આલુ ખરી, પણ મારી શરત છે એવી યાર. તમારી શરત મેં મારી દીકરી પાર પડી કે ન ભરી કે ફરી. હવે અમારી શરતું છે કે કેવી? કાળી પાંખનો કાગડો ના જોવે, પીળી પાંખનો પોપટ, કોણીઓ કોઈ મોન ચોણ મે જોવે નહીં. મારી ઓછી મૂડીનો ધરીમલો, મારી ઓછી મૂડીના વ્યવહારની દેવી, મારી હાડા તૈન ખરીની દેવી રી 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 રી. રાજા રૂપસિંહના જે સિપાહીઓ ગયા હતા, અકોડીઓ ને મકોડીઓ, ગોર મહારાજ એને ત્રણ શરતું બતાવી કે ભલે અમારા રાજમાં કહી દેવું, અમારા રાજાને કહી દેવું. તેથી ત્રાબાવડ નગર આવે ને એટલે હોનાની મૂર્તિ પેલા તો ખોલીને બતાવી. હોનાની મૂર્તિ કારી ભસ્મ જોઈને તો રાજા રૂપસિંહ રાજી થઈ ગયો. આવી કન્યા ક્યાં ગઈ? સુંદર રાજાની દીકરી સુંદર કઠિયાર, એક ને એક છે ને એ રૂપની મની છે. કે દીકરી હાલવાનું કીધું ખરી, દીકરી હાલવાનું કીધું ખરી કે હા હાલવાનું કર્યું, પણ એની ત્રણ શરતું છે કે કેવી? કે પીળી પાંખનો પોપટ ચલો નહીં લઈ જાય, કાળો કાગરો એ નહીં લઈ જાય, ત્રીજી કોણીઓ કોઈ મોના એ ના પાડે છે. હવે જે મલુકચંદ ફોજદાર હતો ને એને જીભની તેવડીએ બનાવેલી એક બેન હતી, અને એ બેનનો એક દીકરો હતો જેનું નામ કોણીઓ ભણ્યો. ઓકે, કોણીઓ ભણ્યો. હવે કયો એવો ભણ્યો છે કે પોતાના મામાના લગ્ન હોય અને પોતાના મામાની જાનમાં ના જાય? મારી હાચી તેરવેલી હાચા હૃદયની દેવી કોઈ દાડો ભૂલતા નહીં.
જે વખતે જાણ તૈયાર થઈ હતી અને જાણ તૈયાર થઈ હતી ને એટલે ભાણિયો ચોટ્યો મામાને કે એ મામા હા મારા આવું છે મામી લેવા મારા દીકરા રે ને મારા હાહરાએ નવી શરતું મૂકી છે નવી શરતું મૂકી છે તને લઈ જઈને તો હમુદી નહીં હાલે બટા રે ને અમને તઈ મોમી લઈને આવ ના મામા મારા આવું છે જાનમાં કોઈના કેવા પર્યા વગર મામું આમાં અવરું ફરે ન ફરે ગાડાનું ભોંડ્યું તો ભોંયડામાં ભોણ્યું હંતાઈ ગયો હવે ગાડું હાલ્યું ધીમે ધીમે જાન હાલી ગયા સુંદરનગર હવે સુંદરનગર જાન પોકે નો પોકે પણ સુંદર રાજાનો સુંદર રાજા હતો ને એ અવરો ફાટ્યો હતો કે મારી હવે એક બીજી શરત છે કે આ જે જાનડિયા આયા ને એ મારો ડૂઢાનો રાગ કરી બતાવે ને તો દીકરી આલવી છે લગન દીકરી આલવી હવે ડૂઢું આમે કોઈક અમુક દીકરાઓ નહીં સમજી શકતા ડૂઢો એટલે જે બાજરોના કાહણાની અંદર જે ડૂઢો આવે ને અને એ ડૂઢાની અંદર બીયો આવે બીયો એટલે અનાજ બાજરી કે ઘઉં હવે એક વખત એ ડૂઢામાંથી નીકળી જાય ને તો પાછું ફિટ ના થાય એ રાજાએ એવી શરત મેં કીધી કે ડૂઢાનો રાગ કરી બતાવો તો છે તો મારી દીકરી આલું લગન દીકરી આલું નહીં ગામમાં વાત થઈ કોઈ આ શરત મેં કોઈ પાર ન પડ્યો પણ ગરમી લાગી ને એટલે ભોણિયો ગાડાની નીચે પડ્યો ભોણિયો બહાર આવ્યો ને એનો મામો આંટા મારતો ત્યાં કરી તેથી મામો જોઈજો કોણિયા ભણિયા તેથી ભણિયા જોઈજો ને એટલે મામાને તો છક્કા છૂટી જાય કે આને જો તો હમુદી નહીં હાલે કરો હું તેથી આ ભાણિયો બોલ્યો હે મામા તમે કેમ આંટા મારો છો મામી ક્યાં એટલે મારો રાજો બેઠો ને મારો હાહરો એ અવરો ફાટ્યો થયું કે આવી શરતું મેં કીધું મામા આમે હું મૂંઝાવાનું હોય આ આબો રે ને આબાના તૈન પત્તા તોરણ મારી આંખની આડું બાંધો મારે જોવો છો આ સુંદર રાજાને કે કેવો લાગે છે મારે જોવો છે સુંદર રાજાને હો સકત આવો હવે ભોણિયા નો ઓખે આડા પત્તા બાંધ્યા ને ભોણિયો ક્યાં આવ્યો જ્યાં સુંદર રાજો બેઠો હતો ને એક રિયાણ ઉભો રહ્યો એટલે સુંદર રાજો બોલે કે કયો છે કેનો છે કે હું જાનડિયો છું જાનમેથી આવ્યો છું કે રાજન આ બધું હું છે તમારી વાતો કે મારી શરત છે ભાઈ મારી દીકરીએ શરત મેં પાર પડી હતી અને એમના વહુ લઈ જાવી હોય તો મારી શરત પૂરી કરો કે કેવી શરત છે કે ડૂઢાનો રાગ કરી બતાવો હવે તમારી શરતું પહેલા થાય કે મહેમાન ની થાય કે મહેમાન ની થાય તો અમે તમારા મહેમાન થયા કે ન થયા કે થયા તો અમારી પહેલા શરત પછી તમારો ડૂઢાનો રાગ કરી આવો જબાનની કિંમત જોવો રાજન હાજો ને ડૂઢાનો રાગ કરી દો ને પણ તમે મારી શરતમાં પાડતો પડો રાજન કે તમારી કેવી શરત કે બાજુમાં આપણો દરિયો રહ્યો ને દરિયો એ દરિયાનું પાણી ખાલી કરી બતાવો એ આ દરિયાનું પાણી કોઈ દાડો ખાલી નો થાય સુંદર રાજાને ખબર પડી છે કે આ કોઈ ઊંચી ગતિનો છે ઓટી ઘૂંટી વાળો છે આ પકડે અહીંયાથી છોડે નહીં કે મારી એક જ સરસ દરિયાનું પાણી ખાલી કરી બતાવો રાજન હું તમારું ડૂઢાનો રાગ કરી દઉં દરિયાનું પાણી ખાલી નહીં થાય રાજન અને તારો ડૂઢાનો રાગ પણ નહીં થાય આ બધી વાતું મેક અને દીકરી પૈણાય હાલ
વાતે કાતે દીકરીને પૈનાઈને લાયા તો ખરી, કે લાયા? ત્રાબા વડનગર. હાથમાં પૈની ગયો, મીડોરે છૂટી ગયો, પણ તલિયું તોરણ દોતિલ બકરો મળ્યો. હવે શકત દે એવું થયું કે આ મારા હાલેલા ને મને ભૂલી ગયા. હવે જે માલન રામની જે રાણી હતી એ પોતાની વહુને લઈ અને જંગલમાં નવડાવા જી, અને પેલા હાથ અને રાજો 8 એ 8 જણા જંગલમાં શિકાર રમવા જે, એ બીજું પોખડું ઊભું થાશે. એ બીજું પોખડું બધાય વિષ્ણુભાઈ પાછું જે રણની દેવી કરીને પેલા જનાવર જાય છે કે કોક રાજાઓ આયા છે તીર કોમઠા લઈને, એ બીજું પોખડું એ બાજુ ઊભું થાય. આ બાજુ માલન રાણી પોતાની વહુને અઘોર જંગલમાં નવડાવવા જાય, જીલન કરાવવા. હવે અહીંયા શકત આદિ અનાદિના કાળની દેવી શકત અહીંયા આવે. હવે શકત વિચારે છે કે આમને ચમત્કાર નહીં આલું ને ત્યાર સુધી ઉભા થાય. હા, ચમત્કાર આપી ત્યાર સુધી મને નમસ્કાર નહીં કરે. તેથી શકત એગ્રી કંઈક બનાવે છે. હું બનાવડો? હા, પોતાનો મેલ ઉતારીને ગોદરીઓ મતવાલો બાવો બનાવે, મેલી વિદ્યાનો ભણેલો. ગોદરિયા મતવાલા બાવાને બોલાવે છે ને બનાવે છે, પોતાનો મેલ ઉતારી અને કાનમાં સખત ફૂંક કે ગોદરિયા આજે પેલી નાઈ ને એને મૂઠ માર, કાબરી કૂતરી બનાવીને બગલમાં ઘાલ અને 7 ખારણ 7 મેઠા પાર લઈ આવ, અને પછી ગોતવા આવે ને એમને પણ પથ્થરના પારિયા હું સખત બનાવી મારા બાપ. સમયને જાતા વાર ન લાગે. અને તેથી મા ભગવતી જોગ માયા આવા જેના કામ, આવા જેના એના દહકા, જેથી સુંદર કઠિયાર અને કૂતરી બનાવીને લઈ ગયા હતા ને તે તારા બાવો બોલ્યો તો કે હે માલન, જેટલા હોય ને એટલા તારા મોકલી દે છે, પાછા આવા દઉં ને તો હું ગોદરીઓ મતવાલો ભાવો મટી જાઉં. આવું એને એલાન ઠોકીને લઈ જાઉં. પેલા શિકાર રમીને ઘરા આયા. શિકાર રમીને ક્યાં આયા? પોતાના મહેલ ત્રાબા વડનગર. એટલે પેલા 6 દીકરોને પોતપોતાની પત્નીના હાથનું પાણી મળ્યું. માલન રાણીના હાથનું પાણી રાજા રૂપસિંહને મળ્યું, પણ હાથમાં નમૂનો જે મહેલ હતો ને મહેલ મેં સુંદર કઠિયારના હાથનું પાણી મારા મલુકસિંહ પોતદારના નામે. એટલે મલુકજી ફોજદાર ટવકો પાડે કે માં, એ બા મારી રોણી ક્યાં છે, મારી ઘરવાળી ક્યાં છે? માલન રાણી ચૂપ કે રહીને વાત કરે કે બેટા કોઈને કહી નહીં, તારી ધર્મ પત્નીને કોઈક બાવો હતો ને કૂતરી બનાવીને લઈ ગયો છે, અને એની પાસે જો ને તે એ પાછા નહીં આવવા. આવું કાનો કોણ સાંભળી જો મારો રાજા રૂપસિંહ. રાજા રૂપસિંહ બોલે કે માલન રાણી શું બોલો છે કે હા લઈ ગયો, અને તમે જો ને તમે પાછા નહીં આવો. હવે આ તો રજવાડા હતા યાર, રજપૂતો હતા, કોઈની પકડમાં રહે. બારવટિયા તો બારવટિયા. રાણીને કીધું કે સાચી વાત છે કે આ હાથ ઘોડા તે હતા ને હાથે દીકરો તો પેલા ગોતવા નીકળી ગયા આગળ, અને જે 8મા નંબરનો ઘોડો હતો ને એ રાજા રૂપસિંહ તૈયારી હતી એને ચલાવવાની, તેથી માલન રાણીએ પટ્ટો પકડી લીધો ઘોડાનો. મારા રાજન તમને ન જવા દઉં, અને તમે જો તો ત્રાબા વડનગર મેં ડેલી એ કુન બેસશે, તમારા વગર ડેલી નહીં શોભે. હા, તમે ન જવા દો, તમે પાછા નહીં આવો. માલન સોર મને મારે વહુને ગોતવા જવી છે.
માલણ રાણી માની નહીં, પણ જે હાથની માલિપા ઘોડાને મારવાનો જે ચાબુક હતો ને કોરયો, એ કોરયો પોતાની પત્ની માલણ રાણીના ડીલ ઉપર માર્યો. ઘોડાનો પટ્ટો હતો એ ખુલી ગયો. ઘોડો લઈને રાજા રૂપસિંહ જતો રહ્યો. જે જ્યાં એ પથ્થરના પારિયા બની ગયા. પણ સખત કેવું પ્રમાણ મૂકી, જે વખતે રાજા રૂપસિંહ ને કોરયો માર્યો તો એવો માલણ રાણી ને 9 મહિને ને 13 દારે કોરયો ધાવનો થયો. દીકરો બાપ વગરનો દીકરો, બાપ વગરનો દીકરો મારી શકત આલ્યો. બાપ વગરનો દીકરો મારી શકત આલ્યો. બાપ વગરનો દીકરો, અને તેથી માલણ રાણીના પેટે 9 મહિના 13 દારે કોરૈયાનો જન્મ થયો. કોરૈયો ધીમે 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 મોટો થાય. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષનો થયો ને પછી તો મેલ્લામાં રમવા મર્યો. અને જે મેલ્લામાં રમે ને એગરી કોઈને આવા ના દે. ગિલ્લી દંડો, લટકી, અને એનો શોખ બહુ જબરો હતો. પેલી ગિલોલ નો. અહીંથી બીજું પોંખડું પર જા. વાત બહુ જબરી લાંબી છે યાર. જે વખતે ગિલોલ તૂટી જાય ને, ગિલોલ એટલે પેલા હુતારી કને લઈને જગ્યાએ આપા આટલી હરકી ઘરી હાલો ને હુતારીએ કંટાળે તો રોજ તારે તોડી નાખવાનું, મારા હાંધી હાલવાનું. ક્યાંક જંગલમાં જઈને સિંહ લેતા તેની રાંગ ચીરી અને તને છે તો નશો આપું. નશો નહીં બનાવ. તે વખતે તો સખત નો દીધેલો હતો. જંગલમાં જઈને સિંહનું બોચું પકડીને લાઈને ઉભો રાખ્યો હતો. લે કાકા આની રાંગ ચીર અને એની નસ કાઢીને મને ગિલોલ બનાવ્યા. 7 વર્ષનો એમ કરતા કરતા 9 વર્ષના વાણા વીત્યા હતા. શકત ને વિચાર આવ્યો કે મારો કોરયો આલેલો છે ને એને વ્યાર સુધી કાન ની ભરું ત્યાર સુધી મને ભોગવા આવે નહીં. તે વખતે હું બનીતી શકે એ વાવરાની ડોહલી બની માથે પાણીનું માટલું ભરીને જ્યાં કોરયો રમતો તો એની નજીકથી નીકળી મારા કોરૈયાએ માટીનું ઢેપું લીધું ને ડોશીનું માટલું ફોડ્યું. ડોશી અવડું મૂઠું કરીને બોલી કે તું બાપ વગરનો છે, તારી માએ કુણસે ન જાય તારો બાપ કુણસે. ના બાપ ના દીકરા રી 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 રી. મેનું માર્યું ને એટલે કોરૈયાને સાથી હોહરું ઉતરી જ ગયો. હા ડોશી બોલી મારો બાપે કુણ અને મારી માએ કુણ છે. હવે જેને તીર જેવા ઘા વાગ્યો ને એ ક્યાં જઈને હંતાયો? ઘોરાની ઘોરમાં જઈને હંતાઈ ગયો. તૂટમૂટ ખાટલી. માલણ રાણીની નજરે ન ચડ્યો ને એટલે માલણ રાણી સિપાહીને કીધું કે જાઉં મારા કોરૈયાને ગોતી લાવો, હીરા મોતેલો હાર આલું તમને. આખું મલક ફરી વર્યા પણ ક્યાંય મળ્યો નહીં. પણ જે હવારના પોરની માલિપા ઘોડાની સફાઈ કરવા વાળી બાઈ આવી ને વા સિંધુ લઈને તે દાર કોરયો નજરે ભારે ને તેથી એ સફાઈ કરવા વાળી બાઈ જઈને કીધું કે માલણ રાણી તમારો દીકરો ક્યાંય નહીં જો. ક્યાં છે? કે ઘોડાની ઘોડમાં તૂટમૂટ ખાટલીમાં હૂતો છે. 32 જાતના ભોજન બનાવી માં માલણ રાણી પોતાના દીકરાને જમાડવા આવે છે. અને પોતાની માં બોલે કે હે મારા લાલ, હે મારા કેલૈયા, હે મારા કોરૈયા, તને કોઈ બોલ્યું હોય ને, તને ઓંખ કાઢી હોય ને તેનું ધડથી માથું લઈ લો. તને ઓંગરી કરી હોય ને તેનું બવડું લઈ લો. બોલ બોલ મારા દીકરા, તને હું વાતનું દુઃખ છે? તેથી કોરૈયો બોલ્યો કે હું બોલીશ અને હું જે પ્રશ્ન નાખી તું એના જવાબ મને હાચાલી છે તો કે આલીશ. હાચું આલીશ તો માં બીજું તો કાંઈ નહીં, ખાલી એટલું કહી દે મારો બાપ કોણ છે ને મારી માં કોણ છે. કોરૈયાને આટલા સવાલ કર્યા ને તા તો રાણી છે ને અંતર્યામી થઈ ગઈ. ઓહો આને કોના લાઈન બતાવી? આ જા હે
તો એ પાછો નહીં આવે. સમય જાતા વાર ના લાગે તેથી કોરોયો બોલે કે માં મારું કુટુંબ બતાવ, મારું પરિવાર બતાવ ક્યાં છે. કે અહીંથી 7 ખારણ 7 મેઠા પાર પથ્થરના પારિયા બની ગયા और તારી ભાભીને લઈ જલા છે અહીંથી. એને ખોરવા જે હજી પાછા નહીં આયા અને તું ના જઈ મારા દીકરા તુંય પાછો નહીં આવ. નામાં મને આ ઘોડાની ઘોડ મેં કોઈ ઘોડી એવી બતાવ તો મને આકાશ મેં લઈને ઉડે. અને તેથી બધી ઘોડિયાના માથે હાથ મૂકે પણ બધી ઘોડીઓ હેઠી બેહી જાય. તેથી કોરોયો બોલે કે માં આ એકેય ઘોડીઓ મને પાર નીકાળે, કોઈ એવી ઘોડી બતાવ. તેથી માલણ રાણી બોલી હાથમાં પતારની અંદર પોતાના બાપની દેવી કારુડી હે મારી પાવાની દેવી મારા રાજા રૂપસિંહની કુળની દેવી કાળકા કારુડી અમારા માથે પલંગ લાખીને જેદી આકાશમાં ઉડે તો ને તે વખતે 7 ખારણ 7 મેઠા પાર વતી ગયો. પણ અજાણ શહેર અજાણ દેશ એનું ઓળખે કોણ? પણ એ અજાણ જંગલની અંદર એક હીરિયો કંદોઈનો વેપારી અને હીરિયા કંદોઈના કને આ રાજા રૂપસિંહનો એકને એક જે દીધેલો મારી હકતનો દીધેલો કોરોયો એક મોતી આપે અને આખો દિવસ રહે. પણ મેઘલી રાત પડી અને મેઘલી રાતે જે વખતે હવામાન હુકડું ને હવામાન સુકડું લેવા માટે શકતનો બનાવેલો ગોદરીઓ મતવાલો બાવો લેવા આવ્યો ને તે દારા કોરૈયાને ખબર પડી છે કે બાકી બીજું કોઈ ના હોય, આના સિવાય બીજું કોઈ ના હોય મારા પરિવારને હટાવવા. એનો પીછો કરતો ગયો, સાપરે ચડી જો નરિયું હટાઈ અને જે વખતે મેઘલી રાતે સુંદર કઠિયારોનું ભોળું અને ધડ જોડી અને ઉભેઠી કરે અને એને કે ખાવું તો ખાઈ લે લગન ધાબરો લઈને હોઈ જા. આવું નજર જોજો. હવારનો પોર વાગ્યો અને હવારના પોરની માલિપા જે વખતે ગોદરીઓ મતવાલો પાસો વટે માર્ગે ઉઘરાવા જતો રહ્યો ભીખ માંગવા, અને તે વખતે કોરોયો પાછો ઉતરી અને જે વખતે મંત્ર બોલીને પાછી સુંદર કઠિયારન હજીવન કરે છે અને સુંદર કઠિયારન જોઈ જાય છે અને તે વખતે બોલે કે કુંવર કોણ છો તમે? કે બધી વાતો જવા દો, ખાલી રાતે ગોદરીથી મતવાલો બાવો આવે ને તો ખાલી એટલું પૂછજો કે એનો જીવ કિમે છે. ફરી રાત પડી, ફરી ગોદરીઓ આવ્યો અને ખાવાની ના પાડી. રિહાઈજી રિહાવાનું બહુ આવે હો. જાન નથ ખાવું, જાન નથ ખાવું, ના ખાવું હોય તો જા કુવા આવે. મારા જેવો હોય ને તો જા ખાવું ને તો કુવામાં જતી રહી. આ ગોદરીઓ બહુ સમજાય કે ખાઈ લો ને બાપા, નહીં ખાવું. કેટલા વર્ષથી લાવ્યો, કોઈ દાડો મેં ના પાડી રાજન? એ ગોદરીયા મેં કોઈ દાડો ના પાડી બાવા કે ના ખાઈ લઉં ને? હા, પણ આજે નહીં ખાવું, આજ હું રિહાઈ તમારે. કેમ કે હું કહીશ એના શબ્દો તમે મને ચોખ્ખે ચોખ્ખા હાચા હાલો. એકો વચન છે જા કે હું ખાઉં ખરી પણ તું મને વચન દે કે તમારો જીવ કિમે છે. ગોદરીઓ મતવાલો બહુ બોલે કે મારો જીવ મારી કને નહીં તો અહીંથી 1000 કૌંસ મીટર જમુંદર બાવો છે, એ જમુંદર બાવા કને અમારો જીવ છે. ફરી દિવસ ઉગ્યો, કોરોયો આવ્યો. સુંદર કઠિયારને પૂછ્યું, બધી વાત સુંદર કઠિયારને જણાવી દીધી. કારુડી અમારને તૈયાર કરી રસ્તાની માલિપા મેલડી મળે તો બોકડા દે, દાડુ દે, ચૂડેલો મળે તો અડદના દાના અને રાઈના ઢગલા કરે. એમ કરતો કરતો જે જમુંદર બાવો હતો નાકના ટેડવે પોકી ગયો હતો અને તેથી જમુંદર બાવાએ શરતો મૂકી દી ભાઈ કે જે પણ સવાલ કરે તો જમુંદર બાવો ચોખ્ખે ચોખ્ખા દે, પણ એની શરતમાં પાર પડવું પડે. કેવી હતી એની શરત?
કે જમુંદર બાવો જેટલો છે ને, જેટલી સિગરેટના ચલમના ઝટકા મારે ને એટલા ઝટકા એને સામે બેઠેલો હોય ને એને મારવા. શકતની પાલખની અંદર મારો શકતની પાલખ મેં કારણો હેમાં શકતનો બોલાઈ લો કાર ફેરો ફેરો કાર ફેરો જોડે થઈ અને કોરૈયાને શરત મેં જીતાડ્યું. તેથી કોરૈયો જીતી ગયો હતો ને તે વખતે કોરૈયો બોલે કે એ જમુંદર બાવા, હવે જે હું માગું એ તમે હાલશો ને કે માગ બચ્ચા માગે તે દેગા. તેથી જમુંદર બાવાને કોરોએ એટલું કે છે કે અહીંયા ગોદરસિંહ મતવાલા બાવાનો જીવ કીમા છે એટલું બોલ. કોણ બાપુ? હવે જમુંદર બાવો પણ નાની મૂર્તિ નથી યાર. ખાલી પેપરીના પોદા હામું આમ ઓગરી કરીને તો પોદે પોદે પેંજરા કરી નાખેતા અલબલિયા પોપટના. તેથી જમુંદર બાવો બોલે કે જાઓ એ પિંજરે મેં હે. એ પાછો કોરોયો મૂંઝોયો કે આટલા બધા પેંજરામાંથી એનું પેંજરું કયું હે. પણ પોતાના બાપની દેવી જે વખત હંગાત થઈ જાય ને, શકત નથી હો એની દેવી, શકત નથી. શકત તો માર મારેલો. એની દેવી હતી કારુડી હેમાર, મારી પાવાગઢના રાજની દેવી કાળકા હતી. એ કાળકાનું પુરુષ છે. જે વખતે કારુડી હેમાર બોલી કે મારા રાજન મારા માથે સવારી કરી લે અને જ્યાં ટહુકો પાડું જ્યાં તિલક કરું ને એ પેજરું લઈ લે. જો ગોદરિયા મતવાલા બાવાનો અલબલિયો પોપટ ના લાવું ને તો મને કારુડી હેમાર મત કે છે મારા બાપ. અલબલિયા નામના પોપટનું પેજરું લઈ ક્યાં આયા? જ્યાં બાવાની મઢી હતી ને એંગરી પેસું ખેંચે ને પેસું તો પેલા જમુંદર બાવાનો વાળ ખેંચાય, પાંખ મચરે ને તો પેલાનો હાથ મચરાય. તેથી જમુંદર બાવાના જોડેથી જીવ જતો રહે ને એવું ગોદરિયાને ખબર થઈ ગયેલી કે હું હવે નહીં રહું. તેથી અકામે ઉડતો ઉડતો પેલો હું કે છે કોરયો, એ ગોદરિયા આ જે આઠ રહ્યા ને આઠ ને પથ્થરના પારે એમાંથી મુક્ત કર. આઠે પથ્થરના પારેમાંથી મુક્ત કર્યા. એ તો નાઠા કેવા નાઠા, એ હાથે ને પથ્થરના પારેમાંથી મુક્ત કરેલા ને એ કેવા નાઠા. કઈ વહુ ને કયો દીકરો. ઉભી પૂછડીએ નાઠા નાઠા દાઢી તો હાથલે મારી શકતે મારા બનાયા મારા બનાયા. જે વખતે આઠે ને પથ્થરના પારે મુક્ત કરે ને તેથી ઘોડા હંગાતર દોડ્યા ક્યાં જ્યાં પોતાના મલક. પણ જયારે પાંખ લીધી પાંખ અને જદી હાથ મજો ને હાથ તો તૂટી ગયો હતો એનો, પણ જદી મસ્તક પકડી હતું ને તે વખતે ગોદરીઓ મતવાલો બાવો બોલે કે હવે હું છે કે હજી તો જે અંદર જે શેખે ભોળું લબડાયેલું છે ને એ ભોળું ઉતાર ને ચૂલામાં જે એનું ધડ છે ને એ ધડ ને બેઠું કર. એ બેઠું કરી સુંદર કઠિયાર ને કીધું કે ભાભી તમે ઘોડા માથે પલન લાખો. ઘોડે બેહાડી આકાશ મેં ઉડ્યો ને તેથી અલબલિયા નામ પોપટનું માથું મચડ્યું ને તે વખતે ગોદરિયાનું ખતમ થયું.
ગોદરિયા મતવાલા બાવન તો પતી ગયું, પણ એ પાછા ઘરે આયા ત્રાબા વડનગર. દાઢી જોઈને તો કોઈ ઓળખે નહીં. ગોઈજા બોલાય ને તાલિયા થઈ જાય, વન સાઈડ બાલ કપાય ને રાજાઓ. કોઈ એને ત્રાબા વડનગરની જનતા ઓળખે ને કે રાજણ છે એવા બનાયેલા. પણ જે પેલો ઉડતો ઉડતો આવ્યો ને પોતાની ભાભીને લઈને, સુંદર કઠિયારને લઈને, એટલે રાજો છે ને રાજો, એનો હોનાનો હાર પહેરાવા ગયો. કિને? કોરૈયાને, કે કોક બીજા રાજનો કુંવર છે, હમણાં બચાઈને લઈને આવે. અને તેથી કોરૈયો બોલે કે બાપુ હું બીજા કોઈ રાજનો નથી, હું તારો દીકરો છું. તે વખતે પણ એગ્રી પેલી શું કહેવાય વેમની બીમારી અહીંયાથી ચાલુ થયેલી છે, આજકાલની નહીં. આટલું કીધું કે હું તારો દીકરો છું. આ તો રાજાએ માલન નામું નજર કરી ગયો, આટલો કીધું. ના મારા રાજન, આ આપણો જ દીકરો છે. જે તે કોરોયો મારેલો ને, 9 મહિનો કોરોયો જન્મેલો, દેવીએ દીધેલો. ના હોય હું ના માનું. આગરી ઉકળતા તેલનો તાવો કરું અને ઉકળતા તેલના તાવાની અંદર તું બે ને કોરોયો બે અને ચોમડીએ દાગ ના લાગે ને તો આ માનું કે આ મારો 8મા નંબરનો દીકરો. લગન ના માનું મારા બાપ. વખતે ચામડીએ દાગ નતો લાગ્યો અને એ વખતે રાજા રૂપસિંહને કોરૈયાને બધ ઘાલી હતી અને મેઘલી રાત પડી હતી. અને મેઘલી રાતે મારી આદિ અનાદિના કાળની દેવી સખત સપના આવી કે રાજા રૂપસિંહ હજી ક્યાંય વધારે ફરવું, હજી ક્યાંય વધારે તારે ફરવું હોય તો કહી દે. કોણ? કે હું અપિંગીના વલાખાની સખત છું. આ જેટલી તને વેદના આલી તમે સખતે આલી, કેમ આલી તને ખબર નહીં કે હાથ દીકરાને હાથ તલિયા તોરણ નહીં આલે એટલે. પણ રાજા રૂપસિંહ બોલ્યો હતો કે 8મા નંબરનો દીકરો તે આલ્યો ને એને પૈણાવું ને તો પછી રાણીપની બજારમાં જઈ અને મોટો દોતીલ લાઈ અને મારી દેવી તો ન ખવડાવું મારા બાપ. ગુજરાતમાં મોર બોલે મર શકો એ મોર બોલે મર શકો મારી રૂપાના મંડપ રૂપ્યા રે રમના રમજો રમજો માં.